બ્લાસ્ટ કેસને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત એટીએસની ટીમ દિલ્હી જશે। ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીઓની તપાસ દિલ્હી બ્લાસ્ટ સાથે કનેક્શનને લઈને તપાસ શરૂ। આતંકી ડોક્ટર સાથે કોઈ સંપર્ક હતો કે કેમ તેની તપાસ કરવામાં આવશે। હૈદરાબાદનો આતંકી કેમિકલ ભેગું કરીને રાઇઝન બનાવી રહ્યો હતો। દિલ્હી બ્લાસ્ટમાં પણ કેમિકલ હોવાનું સામે આવ્યું છે। તો એટીએસની ટીમ દિલ્હી બ્લાસ્ટને લઈને તપાસ માટે જશે। તો ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર। ગૃહ મંત્રાલયે તપાસ એનઆઈએને સોંપી છે, પરંતુ જે પ્રકારથી એટીએસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી તેને લઈને આ તપાસ વધુ તેજ થશે। ઉલ્લેખનીય છે કે i20 કારનો વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે। ગુજરાત એટીએસની ટીમ જે પ્રકારથી દિલ્હી જશે, ગુજરાતમાંથી ઝડપાયેલા જે આતંકીઓ છે તેમની તપાસ કરવામાં આવશે। તો દિલ્હી બ્લાસ્ટ કેસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત એટીએસની ટીમ દિલ્હી જશે। જે આતંકીઓ અમદાવાદથી ઝડપાયા હતા તેમનું શું કનેક્શન છે તે અંગે તપાસ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે શું સંપર્ક હતો, શું છે સમગ્ર મામલો, શું કનેક્શન નીકળવાના છે તેને લઈને તપાસ કરવામાં આવશે। નવીન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। નવીન, ગુજરાત એટીએસની ટીમ દિલ્હી જશે અને જે પ્રકારથી આશંકાઓ પણ હતી કે કોઈ કનેક્શન આ બ્લાસ્ટ કેસમાં પણ સામે આવી શકે છે, નવીન શું અપડેટ છે આ મામલે? લુબના, જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયું છે અને જેમાં કેટલાક લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ પણ થયા છે, જોકે છેલ્લા એક વીકની વાત કરીએ તો ગુજરાત એટીએસ દ્વારા જે આતંકવાદીઓ પકડવામાં આવ્યા હતા તેમાંથી એક ડૉક્ટર હતો હૈદરાબાદનો, સાથે સાથ હરિયાણા અને JNK પોલીસ દ્વારા પણ જે આતંકવાદી પકડવામાં આવ્યા છે તે પણ ડૉક્ટર છે। અને જે ઘટના કાલે બની છે એ પણ સામે આવી રહ્યું છે કે જેમાં પણ ડૉક્ટર જે હતો તેનું રોલ સામે આવ્યું છે કે તે અંદર ગાડીમાં બેઠો હતો। તો તેને લઈને આ લોકોની સાથે કોઈ કનેક્શન છે કે કેમ, તે લોકો કોઈ ગ્રુપ સાથે જોડાયેલા હતા કે કેમ, કારણ કે ટેલિગ્રામ જે હતું જે આતંકીઓ પાસેથી મળી આવ્યા હતા મોબાઈલ, તેમાંથી કેટલાક મેસેજ ડિલીટ થયેલા છે, તો તે રિકવર કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। તો આ દિલ્હી બ્લાસ્ટને લઈને જે ગુજરાત એટીએસે આતંકવાદી પકડ્યા છે તેનું કનેક્શન શું છે, એની અંદર સાથે કોઈ કનેક્શન છે કે કેમ, કેમ કે તમામ લોકો એક જ ફિલ્ડ સાથે જોડાયેલા છે, તમામ લોકો ડૉક્ટરી ફિલ્ડ સાથે જોડાયેલા છે। તો એને લઈને એક તપાસ કરવામાં આવી રહી છે, ક્રોસ વેરિફિકેશન થઈ રહ્યું છે કે આ લોકોની અંદર કોઈ કનેક્શન છે કે કેમ જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે અને જે ગુજરાત એટીએસે આતંકવાદી પકડ્યા છે। તો એ તમામને લઈને અત્યારે તપાસ ચાલી રહી છે, જેને લઈને એક ટીમ દિલ્હી પણ જશે એટીએસની। અને આ બ્લાસ્ટ જે થયો છે કયા મોડ્યુલથી થયો છે, આ વખતે એક નવી મોડ્યુલ જે છે સામે આવી રહી છે, કેમિકલ યુઝ થયો છે, અને જે ગુજરાત એટીએસે આતંકવાદી પકડ્યો હતો તે ડૉક્ટર જે છે તે પણ એક પોતાના હૈદરાબાદના કેમિકલથી એક રાઇઝન નામનું જે અતિશક્તિશાળી પદાર્થ બનાવી રહ્યો હતો। તો એ કેમિકલ અને આજે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે તેમાં પણ કેમિકલનો યુઝ થયેલો છે। તો કોઈ કનેક્શન છે કે કેમ, એ તમામ દિશાઓમાં જે છે લુબના તપાસ કરવા માટેની ટીમ જે છે તે કાર્યવાહી કરી શકે છે અને કનેક્શનને લઈને પણ જે પૂછપરછ છે તે પણ કરવામાં આવી શકે છે। જી બિલકુલ નવીન, જે પ્રકારથી આપ જણાવી રહ્યા છો કે જે આતંકીઓ છે જે સામે આવી રહ્યા છે, એક તો તેમનું ડોક્ટર કનેક્શન સામે આવી રહ્યું છે, ડોક્ટરી કરી છે, હૈદરાબાદનો જે આતંકી છે તેણે પણ કેમિકલ ભેગું કર્યું હતું અને દિલ્હી બ્લાસ્ટમાં પણ કેમિકલ, આ બે વાતોની સાથે સાથે એટીએસની કાર્યવાહીના એક જ દિવસની અંદર આ આતંકી હુમલાની ઘટના સામે આવે છે, એટલે સીધી કે પરોક્ષ રીતે ક્યાંક ને ક્યાંક કનેક્શન હોવાનું બિલકુલ સંભવ જોવા મળી રહ્યું છે એવું કહી શકાય નવીન? જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે ત્યાં ક્યાંક ને ક્યાંક તે કોઈ આતંકવાદી સંગઠન લશ્કર અથવા જૈશે મોહમ્મદનું હાથ હોઈ શકે તે વાતે નકારી શકાય નહીં। અને ગુજરાત એટીએસે જે આતંકવાદીઓને પકડ્યા છે તે લોકો ISKP સાથે જોડાયેલા છે, એટલે ISISનો એક ભાગ કહી શકાય, તે પ્રકારની આતંકી સંગઠન સાથે જોડાયેલા છે। હવે આ લોકોનો હેન્ડલર જે છે તે ક્યાંક ને ક્યાંક અલગ અલગ જોવા મળી રહ્યો હતો, પરંતુ જે રીતે કેમિકલની વાત આવી રહી છે, જે રીતે તમામ જે ડૉક્ટરો પકડાઈ રહ્યા છે વધારે, જેમાં બે જે હરિયાણાથી પકડાયા બે ડૉક્ટર છે, ગુજરાત એટીએસે ડૉક્ટરને પકડ્યા અને દિલ્હી બ્લાસ્ટમાં બી ડૉક્ટરનો જે રોલ સામે આવ્યો છે, તો ક્યાંક ને ક્યાંક આ કનેક્શનને લઈને જ પૂછપરછ તપાસ થશે। જોકે NIAની એક ટીમ જે છે ગુજરાતમાં પણ આ જે આતંકવાદીઓ છે તેમની પૂછપરછ કરી રહી છે। ગુજરાત સ્થિત NIAના ઓફિસના અધિકારીઓ જે છે તે પણ આ આતંકવાદીની પૂછપરછ કરી રહ્યા છે અને કનેક્શનને લઈને શું કનેક્શન કોઈ પ્રકારનું છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે લુબના।